વડાલી ખાતે આચાર્ય દેવવ્રત રાજ્યપાલ ગુજરાત દ્વારા પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો। વડાલી શારદા હાઈસ્કૂલ ખાતે કચ્છ કડવા પાટીદાર સનાતન સતપથ યુવા સંઘ દ્વારા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો હતો, જેમાં પ્રાકૃતિક ખેતી દ્વારા ઉત્પાદન કરવામાં આવેલા ખાદ્ય વસ્તુઓનું બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। ખેડૂતો સાથે રાજ્યપાલ પ્રાકૃતિક ખેતી કરવાથી થતા ફાયદાની માહિતી લીધી હતી। જનતાના આરોગ્ય માટે ઓર્ગેનિક ખેતી અતિ અનિવાર્ય બની છે। ખેડૂતો માટે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું। દરેક સ્ટોલ પર ગોઠવાયેલા ઓર્ગેનિક ખેતી ઉત્પાદન થયેલા ફળો, શાકભાજી અને ખાદ્ય વસ્તુ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા નિરીક્ષણ કર્યું હતું અને સ્વાદ પણ લીધો હતો। રાત્રિ કેસરગંજ ખાતે પણ પ્રાકૃતિક ખેતી કરવા માટે ખેડૂતોને આહવાન કર્યું। ધારાસભ્ય રમણલાલ વોરા, જિલ્લા પંચાયત પ્રમુખ, કલેક્ટર તથા ખેતી શાખાના અધિકારીઓ તથા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં ભાગ લીધો હતો।